onion and ફુલાવર છે, કોબી છે, પોટેટો છે, રીંગણ છે અને ઓનિયન છે. આ બધું મિક્સ કરી અને વેજીટેબલ શાકભાજી બનાવવાની છું. તમે રેસીપી જોઈ અને લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળની માહિતી હજી તમને શાકભાજી છે સારી રીતે ધોઈ લેવાનું છે. વ્યવસ્થિત ધોઈને કૂક કરવા ગેસ ઉપર ધીમા ફ્લેમ પર મૂકી દેવાનું છે. ત્યારબાદ ધીમે ધીમે બફાઈ જાય ધીમા ગેસ એટલે મિક્સ શાકનું આપણે ટમાટર છે એન્ડ ઓનિયન છે બારીક કટિંગ કરી રાખી દેવાનું. ગ્લાસ પાણી ઉમેરીને એને ફ્રાય બફવા માટે મૂકી દેવાનું છે. હું તો અહીંયા 1 થી 1.5 ગ્લાસ પાણીનો યુઝ કરું છું. તમે તમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે લઈ શકો છો. માટે ઓનિયન ફ્રાય કરવાના છે. ધીમી ફ્લેમ રાખવાની છે. આછા બદામી એટલે બ્રાઉન જેવા થાય ટ્રાન્સફર દેખાવા લાગે ત્યાં સુધી રાખવાનું છે. પછી એમાં નાખવાનું આ આદુ લસણની પેસ્ટ છે નાખી દઈશું. થઈ ગયું આપણું આ. ત્યારબાદ થોડાક આપણે ટમાટર થઈ જાય પછી થોડુંક આપણે એના ઉપર મીઠું નાખી દઈશું એટલે ટમેટા ઝડપથી થઈ જાય ને થોડીક વાર રહેવા દેવા. બની જાય પછી આપણે કરી લઈશું મેશ. તો કિચન કિંગ મસાલો છે 1 ટેબલસ્પૂન, ચમચી કાશ્મીરી છે, 1 ટેબલસ્પૂન ધનિયા પાવડર और 1 छोटा सा चम्मच गरम मसाला पाउडर और अक्षर का पाव भाजी मसाला पाउडर है